નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી મારી YouTube ચેનલ એકાઉન્ટ વિથ સ્નેહલ શર્મા તમારું સ્વાગત છે। વાર્ષિક હિસાબનો એક દાખલો હમણાં યુનિટ ટેસ્ટમાં પૂછવામાં આવેલો અને એ જૂના પુસ્તકમાંથી પૂછવામાં આવેલો। મારી પાસે દાખલો છે ક્વેરીનો યુનિટ ટેસ્ટ 1 માં પૂછેલો અને એ જૂના પુસ્તકમાંથી છે। તો આજે આપણે એનું સોલ્યુશન કરીએ। અજય, મલય અને જય 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે। કાચું સરવૈયું 31/3/2017 ના રોજનું નીચે છે। હવે એમાં જે કેટલીક સામાન્ય માહિતીઓ છે એ તો મેં લખી નાખી છે। ઉપાડ લખેલો છે, મૂડી ખાતાની, શરૂની, બાકી લખેલી છે। હવે આની અંદર એક વસ્તુ એવી છે છોકરાઓ કે જમા બાજુ વેપાર ખાતે 82,000 રૂપિયા આપેલા છે। એનો મતલબ કે કાચો નફો તમને આપી દીધો છે એટલે તમારે વેપાર ખાતું બનાવવાનું નથી। અને હવાલાઓ જો આપણે વાંચીએ તો હવાલાઓમાં કોઈ હવાલો વેપાર ખાતાને લગતો નથી એટલે વેપાર ખાતું બનાવવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી। આપણે દાખલાની શરૂઆત કરીએ। મૂડી ખાતાની બાકી અને ઉપાડ ખાતાની બાકી આપણે લખેલી છે। મૂડી છે 60,000, 40,000 અને 50,000 અને ઉપાડ ખાતું છે 16,000, 4,000 અને 10,000। આ ઉપરાંત વેપાર ખાતાની જે બાકી છે 82,000 રૂપિયા એ આપણે લખી નાખીએ। કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા 82,000 રૂપિયા। હવે એક પછી એક હવાલાઓ આપણે જોઈએ અને એનું સોલ્યુશન કરીએ। મૂડી પર 10% લેખે અને ઉપાડ પર 12% લેખે 6 માસનું વ્યાજ ગણવાનું છે। મૂડી પર 10% લેખે વ્યાજ આપણે ગણીએ તો મૂડી ખાતામાં જમા બાજુ મૂડી વ્યાજ 6,000, 4,000 અને 5,000। સિમ્પલ વસ્તુ છે। મૂડી વ્યાજ છે એ ભાગીદારો માટે આવક પણ પેઢી માટે ખર્ચો એટલે આપણે નફા નુકસાન ફાળવણીમાં લખશું મૂડી વ્યાજ, ઉધાર બાજુ લખશું A, M અને J। 6,000, 4,000 અને 5,000। 6,000, 4,000 અને 5,000 એટલે 12ની કોલમમાં આવશે 15,000 રૂપિયા। હવે ઉપાડ પર વ્યાજ આવે છે। ઉપાડ પર 12% લેખે 6 માસનું વ્યાજ ગણો તો 12% લેખે મેં થોડી ગણતરી કરી રાખી છે, તમને પણ શોર્ટ ગણતરી શીખવાડું। 12% છે અને 6 માસ છે એટલે અડધું જ ગણવાનું છે તો આપણે 6% લેખે જ ગણી નાખીએ તો 16,696 960 રૂપિયા, 6,424 240 રૂપિયા અને 600 રૂપિયા। ઉપાડ વ્યાજ આપણને મળ્યું 960, 240 અને 600 રૂપિયા। ઉપાડ વ્યાજ ભાગીદાર માટે ખર્ચ છે પણ પેઢી માટે આવક છે એટલે નફા નુકસાન ફાળવણીમાં લખીએ આપણે ઉપાડ વ્યાજ A, M અને J 960 રૂપિયા છે, 240 રૂપિયા છે અને 600 રૂપિયા છે। 9 ને 1000 ને 1800 રૂપિયા આપણે 12ની કોલમમાં ગણશું। મૂડી વ્યાજ ગણાઈ ગયું, ઉપાડ વ્યાજ ગણાઈ ગયું, એની પણ આપણે બબે અસર આપી દીધી છે। જરૂર પડે તો વર્કિંગ નોટ કરતી જવી છોકરાઓ। મૂડી ઉપાડ વ્યાજ ગણવા માટે તમારી જે રકમ છે ઉપાડની 16,000 રૂપિયા એને ગુણ્યા 12% અને 6 માસ એટલે 6/12 આવશે, બરાબર। સેમ ત્રણેયમાં ગણતરી એક સરખી થશે। મૂડી વ્યાજ ગણવું ખૂબ જ સહેલું છે। 10% છે એટલે છેલ્લું શૂન્ય કાઢી નાખો એટલે બધાની અંદર તમે મૂડી વ્યાજ લખી શકશો। ત્યારબાદનો આપણે હવાલો જોઈએ તો 12,000 નો એક દેવાદાર નાદાર જાહેર થતા તેના પાસેથી ₹60 લેખે ડિવિડન્ડ મળશે। જ્યારે આ પ્રકારના હવાલા હોય વિદ્યાર્થીઓ ત્યારે જે નથી આપ્યું અથવા જે નથી મળવાનું એ આપણે ધ્યાનમાં લેવાનું હોય। એટલે 60 પૈસા મળે એમ છે તો આપણને 40 પૈસા નથી મળતા આપણે જતા કરવા પડે જ એટલે આપણા 11મા ધોરણની વ્યાખ્યા મુજબ આને ઘાલખાત કહેવાય, બરાબર। જ્યારે દેવાદાર પાસેથી લેણી નીકળતી રકમમાંથી અંશતઃ કે પૂરેપૂરા નાણાં જતા કરવા પડે તો એને ઘાલખાત કહેવાય। અને એટલા માટે આપણે ઘાલખાતની 40 પૈસા લેખે ગણતરી કરીએ તો દેવાદાર 12,000 નો છે
એના 40% આપણે ગણીએ તો 12 4 અને એમાં 40% આપણને નથી મળતા એટલે 12 ચોકુ 4800 રૂપિયા છે એ આપણી ઘાલખાત થશે. ઘાલખાત છે એ દેવાદારમાંથી બાદ થશે એટલે દેવાદારો આપણે પહેલા લખવા પડે. દેવાદારો આપણા કાચા સરવૈયામાં દેવાદારો આપેલા છે 32,000 રૂપિયા. 32,000 રૂપિયા માઇનસ ઘાલખાત. આપણે ઘાલખાત સુધી 12 4 48 લેખે 4800 રૂપિયા એટલે આવશે 27,200. 12ની કોલમમાં આવશે 27,200. ઘાલખાતની બીજી અસર આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઘાલખાતના સૂત્રમાં આપશું. ઘાલખાત હવાલાની, ઘાલખાત કા, ઘાલખાત અનામત હવાલાનું માઇનસ ઘાલખાત અનામત કા. મેં તમને શોર્ટકટ શીખવાડેલો છે કે પેલા બંને ઘાલખાત પછી બંને અનામત અને હકા એવી રીતે યાદ રાખવાનું એટલે આખું સૂત્ર લખી શકાય. હવે ઘાલખાત હવાલાની આપણે શોધેલી છે 4800 રૂપિયા. કાચા સરવૈયાની ઘાલખાત આપેલી છે 2000 રૂપિયા. હવાલાનું અનામત આપણે છે નહીં અને કાચા સરવૈયામાં ઘાલખાત અનામત આપેલું છે 2000 રૂપિયા. એટલે આપણે આ રીતે જોવા જઈએ તો 12ની કોલમમાં આવશે 4800 રૂપિયા. ઓકે, ઘાલખાત અને ઘાલખાત અનામતનો આપણે આ દેવાદાર પરનો હવાલો છે આપણે ક્લિયર થઈ ગયો. હવે ત્યારબાદ હવે એનો હવાલો થોડોક કોમ્પ્લિકેટેડ છે ને એને લીધે જ વિદ્યાર્થીઓએ મોટા ભાગના છે એ કન્ફ્યુઝ છે અને એટલે પૂછેલું છે. મલય તારીખ 1/1/2017 ના રોજ 10,000 નું યંત્ર લાવ્યો જેની યોગ્ય નોંધ થઈ ગઈ છે. યંત્ર પર 10% લેખે ઘસારો ગણો. હવે જો મિત્રો આમાં એક શબ્દ બહુ અગત્યનો છે કે નોંધ થઈ ગઈ છે. જો નોંધ થઈ ગઈ છે તો આપણે ફરીથી એની ક્યાંય નોંધ કરવાની જરૂર છે નહીં. એટલે આપણી માટે આ હવાલો છે ને છોકરાઓ વિગત સ્વરૂપે ઉપયોગમાં લેવાશે. હવે કઈ રીતે આનો ઉપયોગ થશે તો કે મલયની જે મૂડી છે એમાંય એડ થઈ ગયેલું કારણ કે નોંધ થઈ ગયેલી છે એટલે આપણે એનો કોઈ પ્રશ્ન નથી. યંત્ર 10,000 નું છે એ આ લઈ આવે છે પણ એની પણ નોંધ થઈ ગઈ છે એટલે કે આપણે યંત્ર માટે પણ અલગથી કોઈ નોંધ કરવાની નથી. પણ જ્યારે યંત્રનો ઘસારો આપણે ગણશું ત્યારે હવે એ અલગ અલગ ઘસારો ગણવો પડશે. એ કઈ રીતે ગણશું આપણે હવે આગળ જોઈએ. યંત્રો પર 10% લેખે ઘસારો ગણો. તો યંત્ર જે છે એ પાકા સરવૈયામાં આપણને આપ્યા છે 60,000 ના. એમાંથી 10,000 ના છે એ અધવચ્ચે મલય લાવે છે. તો શરૂઆતમાં યંત્રોની બાકી કેટલી હશે 50,000 રૂપિયા હશે. તો યંત્રનું શરૂ બાકી ઉપર આખા વર્ષનો આપણે ઘસારો ગણશું 10% લેખે. 10% લેખે ઘસારો આપણે ગણીએ 10% જ આપ્યા છે એટલે 5,000 રૂપિયા આ પેલો ઘસારો થયો. હવે જે 10,000 રૂપિયા જે છે જે મલય 10,000 નું યંત્ર લઈ આવે છે એના ઉપર આપણે કેટલા મહિનાનો ઘસારો ગણશું એ જોઈએ. તો એની તારીખ આપી છે 1/1/2017 અને આપણું હિસાબી વર્ષ છે એ 31/3/2017 છે. ઓકે, એનો મતલબ એમ થયો કે આપણે યંત્ર છે એ 3 મહિના વાપર્યું ગણે અને આપણા નિયમ મુજબ ઘસારાના નિયમ મુજબ જેટલું વાપરેલું હોય એટલા જ સમય ઉપર ઘસારો ગણાય. તો આના ઉપર 10% લેખે આપણે ઘસારો ગણીએ અને એ પણ 3 માસ માટે. આ રીતે આપણે પદ મૂકીને ઘસારો ગણશું તો 250 રૂપિયા આવશે. એટલે 5,000 આ ઘસારો આપણો પેલો ઘસારો અને બીજો ઘસારો 250. તો આપણો કુલ ઘસારો કેટલો થશે છોકરાઓ 5,250
યંત્ર ઉપરનો કુલ ઘસારો થશે. હવે અહીંયા જે રીતે લખેલું છે ને, જો આ શરૂઆતનો ભાગ એવી જ રીતે આપણે લખવાનું છે. તો કે યંત્રો ₹50,000 શરૂમાં વત્તા વધારો કર્યો આપણે ₹10,000 તો ₹60,000 આપણી પાસે યંત્રો છે આજની તારીખે. હવે એ બંને જુદા જુદા જે યંત્રો છે એનો ઘસારો આપણે આવ્યો છે 5,250. હવે ઘસારો તમે બાદ કરો ₹54,750 જે છે, ઘસારો બાદ કર્યા પછીની ચોખ્ખી રકમ આપણને 54,750 મળશે. ઘસારાની આપણે બીજી અસર આપીએ. ઘસારો આપણી માટે નુકસાન છે એટલે યંત્ર ઘસારો, બંને ઘસારા સાથે જ લખી નાખવાના. હવે અલગ લખવાની જરૂર નથી. ₹5,250. ઓકે, તો આ રીતે યંત્રનો તમારે જે પ્રોબ્લેમ હતો એ સોલ્યુશન થઈ જશે. બેંકે આપણી સૂચના મુજબ દેવી હુંડીના નાણાં ચૂકવી આપ્યા છે. હવે મજાની વાત કેવી છે કે અહીંયા બેંક સિલક નથી આપી, બેંક ઓવરડ્રાફ્ટ આપેલો છે. બરાબર, બેંક સિલક હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી કે સિલક છે, આપણી પાસે પૈસા છે તો આપણે એમાંથી પેમેન્ટ કરી શકીએ. પણ આ તો ઓવરડ્રાફ્ટ બતાવે. એનો મતલબ કે આપણા બેંકમાં સિલક છે નહીં, ઉલટાની બેંક આપણી પાસે પૈસા માંગે છે. તો આવા સંજોગોમાં શું કરવાનું? બેંક ઓવરડ્રાફ્ટ છે, તમે વેપારી તરીકે સારી ક્રેડિટ ધરાવો છો, તો દેવી હુંડી છે એ બેંકે તમારી ચૂકવી દીધી, ડોન્ટ વરી. તો પેલા જે ઓવરડ્રાફ્ટ હતો એની અંદર આ દેવી હુંડીની રકમ પ્લસ થશે. તો બેંક ઓવરડ્રાફ્ટ આપણે જોઈએ જમા બાકી હોય એની હંમેશા દેવાની. તો બેંક ઓવરડ્રાફ્ટ છે ₹4,000. મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ ₹4,000 પ્લસ દેવી હુંડીની ચૂકવણી. દેવી હુંડી આપણને આપી છે હવાલામાં, ચૂકવી દીધી છે, અને દેવી હુંડી આપણને કાચા સરવૈયામાં આપી છે ₹2,000. તો હવે ₹6,000 આપણા ઓવરડ્રાફ્ટના ગણાશે. દેવી હુંડી ચૂકવી દેવામાં આવે છે એટલે ઓવરડ્રાફ્ટમાં એટલો વધારો થશે. એટલે બેંક ઓવરડ્રાફ્ટમાં 4,000 પ્લસ 2,000 ચૂકવણીના, એટલે કુલ ₹6,000 આપણે બેંક ઓવરડ્રાફ્ટના ગણાશે. ચલો, તો બે અગત્યના હવાલા જે હતા, યંત્રવાળો અને દેવી હુંડી વાળો, એ તમારો ક્લિયર થઈ ગયો. હવે આવે છે સ્ટેશનરીનો આખર સ્ટોક. સ્ટેશનરીનો આખર સ્ટોક આપણા હવાલાઓના લિસ્ટમાં આપેલો જ છે. સ્ટેશનરીનો આખર સ્ટોક છે એ હંમેશા સ્ટેશનરી ખર્ચમાંથી બાદ થાય. એટલે આપણે સ્ટેશનરી ખર્ચ નફા નુકસાન ખાતે ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચના આપ્યા છે. સ્ટેશનરી છપાવણી ₹3,000 માઇનસ આખર સ્ટોક ₹300. આ વપરાશ તરીકે, ખર્ચ તરીકે ₹2700 આવશે. એટલે જાહેર સ્ટેશનરી ખર્ચ છે ₹3,000 માઇનસ આખર સ્ટોકના ₹300 આપણે બાદ કરીએ તો એકચ્યુઅલ વપરાશ આપણો ₹2700 થશે. બીજું સ્ટેશનરીનો આખર સ્ટોક છે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સ્ટેશનરી આખર સ્ટોક તરીકે ₹300 તરીકે દર્શાવાશે. બબે એન્ટ્રી બધાની આપણે થઈ ગઈ છે, કોઈ જગ્યાએ બાકી છે નહીં. ઘસારો પણ બંને જગ્યાએ આવી ગયો છે યંત્રોનો. પછી ઘાલખાત જે હતી દેવાદારોમાંથી એ પણ આપણે બંને જગ્યાએ લખી નાખી છે. દેવી હુંડીની ચૂકવણીની બે અસર થાય પણ અહીંયા જરૂરી નથી એટલે આપણે એક જ કરી છે. અને સ્ટેશનરીનો જે આખર સ્ટોક છે એની પણ આપણે બે નોંધ કરી લીધી છે. મૂડી વ્યાજ, ઉપાડ વ્યાજ, આ બધું આપણે આવી ગયું છે. બરાબર, હવાલાઓ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે કાચા સરવૈયાની વિગતો ઉધાર બાજુથી આપણે જોતા જઈએ તો દેવાદાર આવી ગયા છે, ઉપાડ લખેલો છે. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે એટલે આપણી માટે ખર્ચ. તો પ્રોવિડન્ટ ફંડ ફાળો
1000 રોકડ સિલક આપણી ચાલુ મિલકત છે, રોકડ સિલક રૂપિયા 6000, પછી પગાર આપણી માટે ખર્ચ છે 18000 રૂપિયા, પટ્ટે રાખેલ મકાન. હવે જો છોકરો એમાં ગુપ્ત હવાલો આપેલો છે, પટ્ટે રાખેલ મકાન 1/4/2016 થી 7 વર્ષ માટે છે. એનો મતલબ એમ થયો 1/4/2016 અને આપણે હિસાબ બનાવીએ છીએ 31/3/2017, એટલે વર્ષની શરૂઆતમાં જ ખરીદેલું છે. તો આ હવાલો પણ આપણે ઘણી વખત કરી ગયા છીએ કે જ્યારે પટ્ટે રાખેલ મિલકત હોય ત્યારે મિલકતની કિંમત ભાગ્યા અંદાજિત આયુષ્ય. ઓકે, તો મિલકતની કિંમત છે 70000 રૂપિયા અને એનું અંદાજિત આયુષ્ય છે 7 વર્ષ. તો આપણી માટે 10000 રૂપિયા માંડી વાળવાના થશે. તો પાકા સરવૈયામાં પટ્ટે રાખેલ મિલકત 70000 રૂપિયા માઇનસ ઘસારો અથવા માંડી વાળ્યા, એવી રીતે આપણે લખી શકાય. 10000 રૂપિયા બાદ કરીએ, પટ્ટે રાખેલ મિલકત આવશે 60000 રૂપિયા. ઓકે, હવે એની બીજી અસર, માંડી વાળ્યા એટલે આપણું નુકસાન થયું, એટલે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ પટ્ટે રાખેલ મિલકત માંડી વાળી 10000 રૂપિયા. ત્યારબાદ યંત્રો આપણે આવી ગયા છે, સ્ટેશનરી છપામણી આવી ગઈ છે, ગાલખાદ આવી ગઈ છે. આપેલ વટાવ આપણો ખર્ચ છે, આપેલ વટાવ 1000 રૂપિયા. માલ સ્ટોક આખરનો આપેલો છે, તો સેમ આખર માલ સ્ટોક 24000 રૂપિયા. પછી જાહેરાત ઉપલક ખાતું, એ પણ અહીંયા જ આવશે, જાહેરાત ઉપલક ખાતું 20000 રૂપિયા. પછી વીમા પ્રીમિયમમાં પણ ગુપ્ત હવાલો આપેલો છે. હવે વીમા પ્રીમિયમમાં 5000 રૂપિયા આપેલા છે અને કાઉન્સમાં એવી સૂચના આપેલી છે કે જે પૈકી 2400 રૂપિયાનું પ્રીમિયમ 30/6/2017 ના રોજ પૂરા થતા વર્ષનું છે. જ્યારે આવી રીતે કાઉન્સમાં રકમ આપવામાં આવે ત્યારે કાઉન્સની રકમની જ ગણતરી કરવાની અને એ જે બહારની રકમ આપેલી છે એમાંથી જે તે સમયે પ્લસ થશે અથવા માઇનસ થશે. તો ગણતરી માટે ફક્ત આપણે કાઉન્સની રકમ જ ધ્યાનમાં લઈએ. તો 2400 રૂપિયાનું પ્રીમિયમ છે. હવે 30/6/2017 ના રોજ પૂરા થતા વર્ષનું છે. એનો મતલબ એવો થયો કે 30/6 એટલે કે હવે પછીના 3 માસ, એટલે અગાઉથી ચૂકવેલું ગણાય 3 માસનું, તો 3/12, તો 600 રૂપિયા આવશે. 12 1 12 12 2 24, તો 600 રૂપિયા છે એ અગાઉથી ચૂકવેલું ગણાશે. અગાઉથી ચૂકવેલું હોય તો આપણે ધ્યાનમાં લેવાનું નહીં અને ધ્યાનમાં ન લેવું હોય તો માઇનસ કરવાનું. તો વીમા પ્રીમિયમ 12ની કોલમમાં આપ્યું છે 5000 માઇનસ અગાઉથી ચૂકવેલ છે એ 600 રૂપિયા છે, તો 12ની કોલમમાં 4400 રૂપિયા છે. હવે જો એક એન્ટ્રી આપણી થઈ ગઈ 4400, 600 રૂપિયા અગાઉથી ચૂકવે છે. અગાઉથી ચૂકવેલું છે એટલે આપણી માટે લેણું કહેવાય. લેણું કહેવાય એટલે મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું છે આપણે શોધેલું છે 600 રૂપિયા. ઉધાર બાજુની વિગતો બધી પૂરી થઈ જાય છે. હવે જમા બાજુની જોઈએ તો મૂડી આવી ગઈ છે, લેણદારો બાકી છે 20000, લેણદારો 20000 રૂપિયા. પ્રોવિડન્ટ ફંડ 6000, પ્રોવિડન્ટ ફંડ એ આપણું ફંડ છે, જોગવાઈ છે 6000 રૂપિયા.
ઓવરડ્રાફ્ટ આપણે લખી નાખ્યો છે, દેવી ઊંડી આપણે ચૂકવાઈ ગઈ છે, ગાલખા ધનામત કાચા સરવૈયાની આપેલી છે તો એ પણ આપણે નોંધાઈ ગઈ છે, મળેલ વટાવ આપણી આવક છે, મળેલ વટાવ 2000 રૂપિયા, વેપાર ખાતે એટલે કે નફો છે એ આપણે લખી નાખ્યો છે, ચૂકવવાનો બાકી પગાર આપણી માટે દેવું છે એટલે ચૂકવવા બાકી પગાર 4000 રૂપિયા, 4000 રૂપિયા થશે. અહીંયા હવાલાઓ અને કાચા સરવૈયાની વિગતો પૂરી થઈ છે. હવે આપણે દાખલો બંધ કરીએ તો સૌથી પહેલા નફા નુકસાન ખાતું બંધ કરીએ અને આપણે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ શોધીએ. તો આ બાજુનો સરવાળો જમા બાજુનો વધારે આવે છે, 84000 રૂપિયા આવશે. 84000 બે બાજુ આપણે લખીએ, ઉધાર બાજુનો જો સરવાળો બાદ કરીએ તો 36850 રૂપિયા આવશે. 36850 રૂપિયા એ ચોખ્ખો નફો છે જે આપણે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જશું. 36850 36850 ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લાવ્યા. હવે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું આપણે બંધ કરીએ, 38650 આવશે. 38650 એ સરવાળો આ બાજુ લખીએ, 38650 38650 માંથી 15000 બાદ કરો એટલે 23650 આવશે જે આપણે ભાગીદારો વચ્ચે વેચશું. વેચણી પાત્ર નફો એ, એમ અને જે. હવે એને 3:2:1 ના પ્રમાણમાં આપણે વેચી દેવાનો છે. હવે મેં ગણતરી કરીને અહીંયા લખેલું છે, વેચણી પાત્ર નફો 11825, એમને મળશે 7883 અને જેને મળશે 3942. નફો છે એ ભાગીદારોની આવક છે, વેચણી પાત્ર નફો એટલે મૂડી ખાતામાં જમા બાજુ લખીએ 11825, 7883 અને 3942. ઓકે, હવે આ ત્રણેય ખાતાઓ આપણે બંધ કરીએ અને એનો સરવાળો કરીએ. બરાબર, તમે થોડુંક જાતે કરજો, હું તમને સીધી આખર બાકી જ લખાવું છું. બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા. મેં થોડી ગણતરી કરી રાખેલી તમારી માટે, તો બાકીઓ આ રીતે નીકળશે. અજયને 60865 રૂપિયા, મલયને 47643 અને જયને 48342 રૂપિયા આખર બાકી આવશે. આ બાકી આપણે પાકા સરવૈયામાં લઈ જઈએ. મૂડી ખાતા ₹60,865, 47,643 અને 48,342 રૂપિયા. કુલ સરવાળો 1,56,850 રૂપિયા મૂડી ખાતાનો થશે. અને ત્યારબાદ આપણે પાકું સરવૈયું છે એ બંધ કરીએ તો 1,92,850 રૂપિયા બંને બાજુનો સરવાળો આ રીતે આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત.